મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના મામલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વિકાસ પેનલ સામે ગંભીર આરોપ લગાવ્યા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બેંકના ચેરમેન કે પટેલના કાર્યકાળ દરમિયાન એનપીએમાં વધારો થયો છે તો તેની જવાબદારી કોની છે, ત્યારે ડીએમ પટેલે સ્વીકાર્યું કે આ માટે કે પટેલની પણ જવાબદારી છે। ઓકે, રોલ કયા મુદ્દે આપણે બોલાવે છે? ત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે। જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે, અને આવી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે। અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ। શું પુરાવા છે? પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆરની નકલ છે। બીજો 1250 કરોડનો જે રિઝર્વ બેન્કે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ એનો પણ પુરાવો આ સાથે રજૂ કરેલ છે। લોન અરજી કરનાર ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસાઓ પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ। ખોટી વેલ્યુએશનનો જે કાગળો છે બેંકમાં, ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે અને એ પુરાવા સાથે જે નોટિસ આપવાનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ। સાથે સાથે જે જમીનો ખરીદી છે 7/12ના ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડિયાવાળા, એમના પાર્ટનરો નૈમેશ પટેલ, મિત્તલ પટેલ, વિનોદ પટેલ અને જીકે પટેલ, ગણપત ભીકાશીરાવ, આ બધા જે સીઓ ચેરમેન અને આ 2 જણા જે ભાઈ મિત્તલ પટેલ અને જે નૈમેશ 2 જણા તો આના સૂત્રધાર છે। આ બધું જે ખોટું થયું છે એના એ 4ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર એના પણ 7/12ના ઉતારા સાથે પુરાવા આપીએ છીએ। જમીનો લીધી એમાં ખોટું શું થયું છે? જમીનો લીધી, આ જે લોનો ખોટી થઈ છે એ અમારી જોડે એક લિસ્ટ આવ્યું હતું 800 કરોડનું અને એમાં આ લોકો જેમાં સંકળાયેલા હતા અને એ ખોટી માગણીઓ હતી લોનોની। એમાં કાં તો માર્ગેજ ઓછો હોય, એક્સ પાર્ટીઓ જોડે, અને આજે એનપીએ થયું છે એ પૈસા એના દ્વારા જે પૈસા ઊભા થયા એમાંથી આ સંયુક્ત ભાગીદારીમાં જમીનો લીધી એમ અમારું કહેવું છે। બેંકમાં જે ભરેલા છે જીકે પટેલ આ બધા જમીનો જોડે લે એમની સાથે તો એ સંકળાયેલા જ ગણાય ને, અને જે લિસ્ટ અમારી જોડે આવ્યું છે એમાં આ 4 જણનો જ નામ છે અને મિત્તલ પટેલના નામની તો કેટલી મિલકતો એનપીએ બોલે જ છે અને નિમેશ પટેલના જે વેલ્યુએશન ખોટું છે તો નિમેશ પટેલનું પોતાનું છે, એ પણ તમે ડોક્યુમેન્ટ આપીએ છીએ। એટલે આ 4 જણને જે લિસ્ટ આવ્યુંમાં જે ખાતા સંકળાયેલા છે એમાં 4 જણની જ ઇન્વોલ્વમેન્ટ છે। એ તો પોલીસ કેસ થશે, તપાસ ચાલે। ગાંધીધામનો તો પોલીસ કેસ થઈ ગયો, એમાં જે સામેની જે પાર્ટી છે એના 4 માણસો જેલમાં છે, પછી બ્રાન્ચ મેનેજર જે હતા ગાંધીધામના બ્રાન્ચ મેનેજર એ પણ જેલમાં છે। બીજી ફાઇલો ચાલુ જ છે અને સીઓ વિનોદભાઈ પટેલનું પણ નામ આવેલું જ છે, એની ઇન્કવાયરી પણ થઈ ગઈ છે। એની પોલીસ ધરપકડ કેમ થતી નથી એનો પ્રશ્ન છે। મારા સગાવાળાનું કોઈ એનપીએ નથી, એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં। એજે પટેલ છે જ નહીં ને, અમે વિનોદ એજે પટેલનું નામ છે જ નહીં ડાયરેક્ટ, તમે લાવો એમના છોકરાનું પણ નામ નથી। એ તો એમનો વિષય છે, મને ખબર નથી, પણ અમારી જોડે ઘણા ફોન આવતા હતા કે ભાઈ આ રજનીભાઈનું નામ બધા વટાઈ ખાય છે કે રજનીભાઈ એમને મોકલ્યા છે અને તમારા વિકાસ પેનલને મત આપવાના છે, એટલે એમને ત્યાં રજૂઆત થઈ છે એટલે એમને રદીઓ પોસ્ટ કરવી પડી છે। આજે એમનો કંઈક વિડીયો પણ આવ્યો અને એમને કંઈક એવું કહ્યું છે કે ભાઈ તમને આ બેંકના હિતમાં જે સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવારો દેખાતા હોય એને મત આપજો, એવી એમની આજે વિડીયો પણ અમે તમારે જોયો।